તો ભરૂચ એસઓજીએ અભ્યાસ વિના સ્ટેટ બોર્ડની માર્કશીટ અને આઈટીઆઈની ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી. દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ચંદનકુમાર પાંડેને પોલીસે ઝડપી પાડ્યો અને ભરૂચ પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી 42 બોગસ ડિગ્રીઓ જપ્ત કરી અને મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટના નામે બોગસ ફોર્મ બનાવી ગુજરાતમાં બોગસ ડિગ્રીનું નેટવર્ક શરૂ કર્યું હતું. અંકલેશ્વરના રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસના સંચાલક જયેશ પ્રજાપતિ દ્વારા ગુજરાતના નેટવર્કને ફેલાવી કૌભાંડ શરૂ કરાયું હતું અને 13 નવેમ્બરે જયેશ પ્રજાપતિને ત્યાં રેડ કરી અને 21 બોગસ ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે. ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજીપીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે.